તો ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વેરાવળના પંડવા ગામે વરસાદી પાણી ફરી વળ્યા। ગામના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। પાણીનો પ્રવાહ વધતા જનજીવન પર તેની અસર થઈ છે। ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદથી પંડવા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। રાકેશ પરવડા અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, જનજીવન પર કેટલી અસર થઈ, ત્યાં લોકોને કેટલી તકલીફ? પ્રીતિ, ચોક્કસથી મેઘરાજાનું જે રૌદ્ર સ્વરૂપ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહ્યું છે અને તેના પગલે જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકી છે। અમુક ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। વેરાવળ તાલુકાનું પંડવા ગામ હોય, તાલાળા તાલુકાનું આમળસ ગામ હોય, હમણાં જ સમાચાર આવી રહ્યા છે તાલાળા તાલુકાનું જે આકોલવાડી ગામ છે, ત્યાં એક સાંગાવાડી નદીનો એક જે વોકળો છે, વોકળોમાં જે વેણ છે, કુદરતી વેણ, તેને અવરોધાતા જે વોકળાનું પાણી ગામમાં ઘૂસી ગયું છે। કૈલાસનગર, સરદારનગર સહિતના જે સોસાયટી વિસ્તારો છે તે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ ઉપરાંત મહત્વની વાત કરીએ તો ગીર જંગલમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। જે સમાચાર મળી રહ્યા છે, તાલાળા તાલુકાનું જે ભોદે ગામ છે, ભોદે ગામમાં 1 કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડ્યો છે, તો જળબંબાકારની સ્થિતિ છે। આ ઉપરાંત જે ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમ છે, હિરણ 2 ડેમ આખો છલકાઈ ગયો છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 7 દરવાજા 8 ફૂટ ખોલવાની ફરજ પડી છે। એટલે પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે। ઉપરવાસમાંથી ગીરમાંથી પણ પાણીનો પ્રવાહ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યો છે। એટલે એકંદરે કહી શકાય તો મેઘરાજા ગીર સોમનાથ જિલ્લાને ધમરોડી રહ્યા છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। આભાર તમામ વિગતો માટે રાકેશ।